नमस्कार दोस्तों, તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ ચેનલ વ્લોગ ચેનલના વેજીટેબલ વ્લોગમાં। તો ચલિए આજનો વિડીયો શરૂ કરીએ। આજના વિડીયોમાં તમારે કહીશ શાકભાજીના ભાવ, શાકભાજી વિશે આજનો રેટ શું છે। તો જો તમે નવા ચેનલમાં આ વિડીયો જોતા હોય અને તમને ગમે તો લાઈક કરજો અને જો નવા ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો। જો તમે નવા આવ્યા હોય તો પણ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો। તો ચાલો આજે પેલું શાકભાજી આવશે રીંગણા। રીંગણાનું નામ શું, રીંગણાનો ભાવ શું છે આજે? રીંગણાનો આજે ભાવ છે 2 તારીખ 1 મહિનો 2025 નો ભાવ છે 1 કિલોના 40 રૂપિયા છે। એના પછીનું નેક્સ્ટ શાકભાજી છે કોબીજ। કોબીજના ભાવ છે કિલોના 140 રૂપિયા। અને ભીંડા છે, એના પછીનો ભીંડાના ભાવ છે 1 કિલોના 30 રૂપિયા। એના પછી છે નાના રીંગણા, વરિયાળી રીંગણા, એનો ભાવ છે 30 રૂપિયા કિલો। તો એના પછી નેક્સ્ટ શાકભાજી આવશે, તેની પહેલાં આપણે કસ્ટમર આવ્યા, કસ્ટમરને માલ આપી દો। કસ્ટમરને શું જોઈએ છે? ના, પાકાશ લઈને વયા ગયા। સ્મોકિંગ કિલ ઇન્જિનિયર્સ, તો તમારે સ્મોકિંગ કરવું નહીં। તો એના પછીનો આવશે દૂધી। દૂધીનો ભાવ છે 10 રૂપિયા નંગ। હવે એના પછી આવશે તીખા મરચાં। તીખા મરચાંનો ભાવ છે કિલોના 160 રૂપિયા। તો કસ્ટમર આવ્યા, કસ્ટમરને પહેલાં આપણે માલ આપી દઈએ। એના પછી આપણે નેક્સ્ટ શાકભાજી વિશે કહીશું। તો હાલો આપણે કસ્ટમરને માલ આપી દઈએ। કસ્ટમરને માલ આપણે મરચાં એ ગમે આપણે વીણી શકે છે, ફ્રેશ માલ જ આવે છે, અહીંયા ફ્રેશ શાકભાજી આવે છે। તો કસ્ટમર એની રીતે તે વીણીને લઈ શકે છે, કોઈ પણ કસ્ટમર હોય તે। તો ચલો કસ્ટમર તેના મરચાં વીણી લે છે, વીણી અને આપણે એને વજન કરી દઈએ, જેટલા રૂપિયા થાય એ આપણે લઈ લઈએ। તો ચલો કસ્ટમરને માલ આપી દઈએ। તો જો હજી કસ્ટમર તો વીણે છે, સારા મરચાં વીણી લે છે। તો આ તમે પણ ગમે તે વીણી શકો છો, કોઈ પણ શાકભાજી। તો ચાલો કસ્ટમરને મરચાં ચોખાઈ ગયા છે, એને આપી દઈએ અને તેના પૈસા થતા હોય લઈ લઈએ। પછીનું નેક્સ્ટ શાકભાજી આપણે કહેશું। તો ચલો કેસ કરો, કોમેન્ટ કરો અને નેક્સ્ટ શાકભાજી શું આવશે। તો નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે ટમેટા। ટમેટાના 1 કિલોના આવશે 30 રૂપિયા, સસ્તા અને સારા। શિયાળાની સિઝન છે, એમાં ઠંડા અને ટમેટા ગુણવત્તાપૂર્વક હોય છે। અને હવે તો લગ્નની સિઝન પણ હોય છે, તો બકાલા ફ્રેશ આવે છે, શાકભાજી ફ્રેશ આવે છે। શાકભાજી ચાલો એના પછી આવશે સંતરા, મોસંબી, અમુક ફ્રૂટ પણ રાખવામાં આવે છે। તો સંતરા વિશે, સંતરાનો ભાવ છે સસ્તા અને સારા, 50 રૂપિયા કિલો। તો એના પછીનું નેક્સ્ટ શાકભાજી શું આવશે ચાલો જોઈએ આપણે। ચાલો નેક્સ્ટ આવી ગયું છે મોળા મરચાં। મોળા મરચાંનો ભાવ છે 1 કિલોના 50 રૂપિયા, સસ્તા અને સારા। એના પછી આવશે ગુવા। ગુવાના ભાવ છે 80 રૂપિયા પર કિલો। તો ફ્રેશ શાકભાજી હશે। ચાલો કસ્ટમર આવીએ, કસ્ટમરને આપણે માલ આપી દઈએ પહેલાં। ચાલો કસ્ટમરને શું જોઈએ છે પૂછી લઈએ, શું જોઈએ છે તમારે। ચાલો શાકભાજી જોઈએ છે, એમાં ભીંડા જોઈએ તો ભીંડા તમે ફ્રેશ તમે એ લઈ શકો છો, તમારે જેવા ભીંડા જોતું હોય એ તમે વીણી શકો છો। તો કસ્ટમર એની રીતે વીણી લે છે। કસ્ટમર વીણી લે પછી આપણે નેક્સ્ટ શાકભાજી વિશે કહીશું, એનો ભાવ શું છે, આજનો ભાવ શું છે। તો આવા અવનવા વિડીયો મારા ચેનલમાં આવતા જ રહેશે। તમારે વિડીયો ગમે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો। ચાલો ભીંડા આપી દીધા। પપિયા પણ જોઈએ છે, તો પપિયા આપણે બતાવીએ પપિયા સારા છે નહીં। તો એમ જે ધર કરે છે, પૈસા નથી જોતા ને, તો આપણે એને રેટ કહે તો એને નથી જોતા તો આપણે પાછા મૂકી દઈએ। તો ચાલો પછી બીજો કેળા જોઈએ છે। કેળા ઓલી બીજા કસ્ટમર આવ્યો તો બીજા કસ્ટમરને આપણે કેળા આપી દીધા, એ વહી ગયા। અને આ કસ્ટમરને પણ કેળા જોઈએ તો એ ધર કરે છે, તો ભાવમાં મેળ નહીં આવતો, તો પાછા બીજા કસ્ટમર પણ અહીંયા રાહ જોઈ રહ્યા છે। તો એક કસ્ટમરને કેળા આપી દીધા, એના પૈસા આપણે લઈ લઈએ। પછી બીજા કસ્ટમરને આપણે શાકભાજી આપ્યા। તો એ શાકભાજી નહીં લેવા આવ્યા, પણ આ પાટી લેવા આવ્યા છે। તો ખાટલામાં ભરવાની પાટી આવે એ। તો ચાલો એ કસ્ટમરને પણ પાટી આપી દઈએ। પહેલાં કસ્ટમરને પોલિથીન આપી અને એનો માલ પેક કરીને આપી દઈએ। તો ચાલો એ વહી જાય। હવે એના પછી નેક્સ્ટ કસ્ટમર છે, એને આપણે માલ આપી દઈએ। ચાલો એ પૈસા આપી છે, એને પણ માલ આપી દીધો। હવે નેક્સ્ટ શાકભાજી આપણે તમે કોમેન્ટમાં કરો। નેક્સ્ટ શાકભાજી વિશે નહીં, પણ એના પછી પાછા કસ્ટમર આવી ગયા। તો એ ભાઈ ટમેટાને લેવાના છે, તો ટમેટા એ સારા વીણી અને એ બકેટમાં નાખે છે। તો બકેટમાં આપણે એને જેટલા જોતું હોય એટલે આપણે આપીએ છીએ। ચાલો વજન કરી દઈએ, માલ આપી દઈએ। ચાલો
આ વ્લોગ આપણે ડેઈલી અપલોડ કરશું અને આવા વ્લોગ અને શાકભાજીના ભાવ જાણવા માટે પણ તમે વ્લોગ જોઈ શકો છો. એક જ સમયે અને રોજ ડેઈલી તમારે વ્લોગ જોવા મળશે. તો ચાલો બીજા કસ્ટમરને બટેટા પણ જોઈએ. તો બટેટા આપણે અંદર રાખેલા છે, એ અંદરથી આપણે ચોખી દઈએ. તો ચાલો બધું કમ્પ્લીટ કરી અને કસ્ટમરને સારી રીતે વ્યવસ્થા પૂરી પાડીએ. તો કસ્ટમર રાહ જોઈ રહ્યા છે. એના પછી નેક્સ્ટ પણ કસ્ટમર આવી ગયા છે. તો આપણે પહેલા કસ્ટમરનો માલ બધો પોલિથીનમાં ભરી દઈએ અને પહેલાં હિસાબ કરી અને પૈસા કહી દઈએ, એટલે એ કસ્ટમરનો ચાલે. તો ચાલો એ કસ્ટમરનો માલ આપી દીધો છે. મરચાં, ટમેટા અને રીંગણા, બટેટાને બધું આપી દીધું. પૈસા એનો પેમેન્ટ કરી દઈએ. પેમેન્ટ આપને મૂકી દઈએ. ચાલો પેમેન્ટ થઈ ગયું એ ભાઈનું. ચાલો હવે નેક્સ્ટ કસ્ટમર પણ વહી આવી ગયા. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને વધારે ગમ્યું હોય તો એક શેર પણ કરી દેજો. જો આવા અવનવા વ્લોગ, તમારે શાકભાજીના વ્લોગ ગુજરાતી ભાષામાં જોવા મળશે અને ડેઈલી જોવા મળશે. એટલે તમને ડેઈલી ફ્રેશ શાકભાજી વિશે જાણકારી મળશે, ડેઈલી ફ્રેશ ભાવ વિશે જાણકારી મળવા મળશે. બધું તમારે જાણકારી મળતી રહેશે. તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચાલો નેક્સ્ટ વ્લોગમાં આપણે બીજી શાકભાજી વિશે પણ કહેશું. તો તબ તક કે લીએ તમારા માટે શુભ સવાર. તો ડેઈલી મારા આ વિડીયો અપલોડ થશે. ચાલો બાય બાય. પ્યોર વેજીટેરિયન.